સુરતના બારડોલી ખાતે કૃષિ પાક પરિસંવાદ યોજાયો હતો, જેમાં રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી હાજર રહ્યા હતા। આ પ્રાકૃતિક પાક સંવાદ કાર્યક્રમમાં જિલ્લાના ખેડૂતો, સહકારી આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। રાજ્યના મહામહિમ રાજ્યપાલ આજે સુરત જિલ્લાના પ્રવાસે હતા। સુરત જિલ્લામાં સરદાર પટેલની કર્મભૂમિ ગણાતા બારડોલીમાં બારડોલી સુગર દ્વારા આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી હાજર રહ્યા હતા, જ્યાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તેમજ કૃષિ વિશેની બાબતો અંગે અવગત કરવામાં આવ્યા હતા। સુરત જિલ્લામાં કૃષિ અને ખેતીવાડીને સંલગ્ન આજે બારડોલી ખાતે એક જાગૃતિ સભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી દ્વારા બારડોલીના કેદારેશ્વર ખાતે ખેડૂતોને આવરી લઈને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમમાં રાજ્યપાલશ્રીએ હાજરી આપી હતી। રાજ્યપાલ પોતે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। આજે જમીન કેમિકલયુક્ત ખાતરોના કારણે જમીન બગડી રહી છે, ત્યારે રાજ્ય અને દેશના ખેડૂતોને રાજ્યપાલે પ્રાકૃતિક ખેતી તરફ વળવા અપીલ કરી હતી અને સુરતના ખેડૂતોને પ્રતિજ્ઞા લેવડાવી હતી કે તમે પણ આજથી પ્રાકૃતિક ખેતી કરો, જેથી જમીન બચાવી શકાય। બારડોલી સુગર દ્વારા આયોજિત કૃષિ પાક પરિસંવાદમાં જિલ્લાભરમાંથી જાગૃત ખેડૂતો અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ખાસ હાજર રાખવામાં આવ્યા હતા, જેમાં સુરત જિલ્લામાંથી ઉચ્ચતમ રીતે પ્રાકૃતિક ખેતી કરેલ 10 જેટલા ખેડૂતોનું પણ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે બહુમાન કરવામાં આવ્યું હતું। સુરત જિલ્લામાં ફળદ્રુપ ખેતી હોય, પ્રાકૃતિક ખેતી તેમજ પોતાની જમીનોમાં પ્રાકૃતિક ખેતી કરીને તેની માવજત કરવા રાજ્યપાલ દ્વારા અપીલ પણ ખેડૂતોને કરવામાં આવી હતી, તેમજ મહત્તમ ખેડૂતોને આ પ્રાકૃતિક ખેતી તરફ વળે અને જમીનને ફળદ્રુપ બનાવે તેવા પ્રયાસો કરવા પણ હાકલ કરવામાં આવી હતી। કાર્યક્રમમાં બારડોલી સુગર ફેક્ટરીના હોદ્દેદારો તેમજ સુરત જિલ્લાની તમામ સહકારી મંડળીના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા। आज खेडूत सहकारी खांड मंडली के सौजन्य से और बारडोली किसान शुगर मिल के डायरेक्टर्स के सहयोग से कृषि संवाद, प्राकृतिक कृषि संवाद का कार्यक्रम किसानों के बीच में किया गया, जिसमें हजारों किसानों ने भाग लिया और भारत के यशस्वी प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी ने जो राष्ट्रीय प्राकृतिक कृषि मिशन बना करके देश के समस्त किसानों की प्रगति, उन्नति, खुशहाली का अभियान चलाया है, उसमें आज किसानों से आग्रह किया गया कि वो रासायनिक खेती को छोड़कर प्राकृतिक खेती की ओर बढ़ें, क्योंकि इस खेती से पर्यावरण भी बचेगा, धरती माँ का स्वास्थ्य भी बचेगा और लोगों का स्वास्थ्य भी बचेगा, गौ माता भी बचेगी, किसान की आय भी बढ़ेगी। प्राकृतिक खेती में किसी प्रकार का खर्चा नहीं होने से ये किसानों के लिए लाभकारी बनेगी। तो व्यापक रूप से आज ये चिंतन किया गया और मुझे प्रसन्नता है कि प्रदेश सरकार के सहयोग से आज लाखों किसान गुजरात में प्राकृतिक खेती करना शुरू कर चुके हैं और ये मिशन आने वाले वर्ष में और तेजी से मिल करके सभी खेडूतों के साथ हम आगे बढ़ाएंगे। इसमें कृषि विभाग, आत्मा विभाग, माननीय मुख्यमंत्री सब एक मिशन के साथ इस कार्य को आगे बढ़ा रहे हैं। धन्यवाद। आज खास करीने आवनारो समय जे रीते खेती व्यवस्था में तमे जो तो रासायनिक खातरथी जमीनों बगड़ी है और आवनारा दिवसों में जो उत्पादन वधारवुं हशे, जमीन बचावी हशे तो प्राकृतिक खेती तरफ जवुं पड़शे। एना अनुसंधान में आदरणीय राज्यपालना नेतृत्वमां आजनी जे शिबिर योजाई छे, खास करीने तमे जो तो 1965 पछी खेर खातर ने पाणी नसीब न लावे ताणी तमे जो तो जे रीते रासायनिक खातरनो भरपूर उपयोग, पाणीनो भरपूर उपयोग पछी जमीनो बगड़ी छे। અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતનો મુખ્ય પાક શેરડી છે। શેરડીનું ઉત્પાદન તમે જો તો 25 વર્ષ અગાઉ એકરે 45 ટન 50 ટન હતું, એ ઘટીને તમે છેલ્લા વર્ષમાં 25 ટન સુધી આવી ગયું છે। એનું મુખ્ય કારણ તમે જો તો રાસાયણિક ખાતર છે। એટલે આવનારા દિવસોમાં જમીન બચાવીને જમીન મારી માં છે
એ પ્રમાણેનું જો વર્તન કરવામાં આવશે ખેડૂતો તો આવનારા દિવસોમાં ખાસ કરીને શેરડીનું ઉત્પાદન વધી શકે। આ વર્ષે તમે જુઓ તો લગભગ દક્ષિણ ગુજરાતમાં 1 કરોડ ટન શેરડી થતી હતી, એ ઘટીને 80 લાખ ટન પર આવી ગઈ છે। અને એનું મુખ્ય કારણ જે રીતે વધુ પડતા પાણી અને રાસાયણિક ખાતરનો વપરાશને કારણે જમીન બગડી છે। આવનારા દિવસોમાં પ્રાકૃતિક ખેતીનો ઉપયોગ કરીને ઉત્પાદન વધે એ દિશાનો પ્રયત્ન આજે ખૂબ જ સરાહનીય છે। નમસ્કાર, મારું નામ ડૉક્ટર જનકસિંહ હિંમતસિંહ રાઠોડ। હું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સુરત ખાતે વરિષ્ઠ વૈજ્ઞાનિક વડા તરીકે ફરજ બજાવું છું। ખરેખર આજનો દિવસ ખૂબ રળિયામણો અને સારો એટલા માટે છે કે બારડોલી સુગર દ્વારા એક સુંદર મજાના પ્રાકૃતિક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં આપણા ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ સાહેબ ખુદ પોતે પધારી રહ્યા છે। જુઓ, આમ તો જોઈએ તો શેરડી અને ડાંગરનો ખાસ મુખ્ય બેલ્ટ છે આપણો દક્ષિણ ગુજરાત, અને જ્યારે દક્ષિણ ગુજરાતમાં ઘણો બધી ખાતરનો વપરાશ થતો હોય, લોકો આડેધડ રીતે ઘણું ખાતર વાપરતા હોય, તેવા સમયે જો આ પ્રાકૃતિક ખેતીને ખાસ પ્રાધાન્ય આપીને જો આ વિસ્તારના લોકો જો પ્રાકૃતિક ખેતી તરફ વળે તો હું માનું છું કે આપણે જમીનને બચાવવામાં ખૂબ મોટા ભાગે સફળ થઈશું। કારણ કે પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદનમાં તો કોઈ ઘટાડો એવું જોવા મળતો નથી કે જેથી કોઈ ખર્ચ અડધો કરતાં પણ ઓછો થઈ જાય છે। તમને એક હમણાં ઉદાહરણ આપું, આપણા અહીંયા અમારા બારડોલી તાલુકાના નંદિયા ગામના જે ખેડૂત છે, તમે માનશો નહીં, આખા આપણા વિસ્તારની જો એવરેજ શેરડીનું ઉત્પાદન કરીએ તો 20 ટન જેવું આવે। એ ભાઈએ પ્રાકૃતિક ખેતી થકી 35 ટન જેટલી વીઘે શેરડીનું ઉત્પાદન લીધું છે, અને તે પણ રાસાયણિક ખાતરનો ખર્ચો 0। તો તમે વિચાર કરો, આવી સારી સુંદર મજાની ખેતી હોય તો શા માટે ન કરવી જોઈએ? એટલે હું તો ઈચ્છું છું કે આજનો આ કાર્યક્રમ ખૂબ સફળ રહે અને લોકો વધારેમાં વધારે પ્રાકૃતિક ખેતી કરતા થાય, એ જ વખત છે।